કેવા ફંડામેન્ટલ્સ શું સંકેત આપી રહ્યા છે સોના અને ચાંદી માટે? જી, સોના ચાંદીની ખાસ કરીને વાત કરી લઈએ તો આજે એક દબાણ અહીંયા ઉપલા સ્તરેથી આવતી દેખાઈ રહ્યું છે. આપણે જોયું છે ઘણા રેકોર્ડ લેવલ્સ આપણને પહોંચતા દેખાયા હતા કિંમતોમાં, જ્યાંથી એક દબાણ આપણને હવે આવતું દેખાઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ માર્કેટ હોય કે પછી સ્થાનિક બજાર હોય, મોટો ઘટાડો અહીંયા કિંમતોમાં બનતો દેખાઈ રહ્યો છે. આજની વાત કરી લઈએ તો સોનામાં ઓલમોસ્ટ 1,60,000ની નીચે કિંમતો પહોંચી દેખાઈ રહી છે અને ચાંદીની જો વાત કરી લઈએ તો 3,80,000ની નીચે ભાવ આવ્યા છે, જે આપણે ઓલમોસ્ટ 4,10,000ને પાર પહોંચતા જોયા હતા. એટલે ત્યાંથી એક ઓલમોસ્ટ 11% ઘટાડો રેકોર્ડ લેવલ્સ પરથી ચાંદીની કિંમતોમાં આવતો દેખાઈ રહ્યો છે. નફા વસૂલી ક્લિયરલી બનતી દેખાઈ રહી છે, જે રેકોર્ડ લેવલ્સ આપણને બન્યા છે ત્યારબાદ પણ ફંડામેન્ટલ્સ હજી પણ સ્ટ્રોંગ લાગી રહ્યા છે. નફા વસૂલી આવી છે, દબાણ ઉપલા સ્તરેથી જોઈ રહ્યા છે, પણ ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે. રીઝન જોઈ લઈએ તો એક તો સેફ હેવન ખરીદારી હજી પણ યથાવત રહેતી દેખાઈ રહી છે. એક મહિનામાં 21% સોનાની કિંમતો વધતી દેખાઈ રહી છે. જો ચાંદીની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 56% કિંમતો ચાંદીની વધી છે. બીજી બાજુ જીઓપોલિટિકલ અનિશ્ચિતતા જે બનતી દેખાઈ રહી છે એનો પણ સપોર્ટ મળી રહ્યો છે. ડોલર તરફથી પણ સપોર્ટ જે છે તે મળી રહ્યો છે, કારણ કે ડોલર ઇન્ડેક્સ હજી પણ નરમાશ બતાવી રહ્યું છે. રોકાણ અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ રેકોર્ડ સ્તર પર પહોંચી દેખાઈ રહી છે. અને ચાંદીની જો ખાસ કરીને વાત કરી લઈએ તો યુએસએ જે ક્રિટિકલ મિનરલ્સમાં ચાંદીને નાખી છે એને લીધે પણ સપોર્ટ ચાંદીને ખાસ મળતો દેખાઈ રહ્યો છે. તો એક તો સેફ હેવન ડિમાન્ડ ફંડામેન્ટલ્સ ઘણા બધા હજી પણ સ્ટ્રોંગ લાગી રહ્યા છે કે સોના ચાંદીની કિંમતો આપણને ફંડામેન્ટલી હજી પણ સ્ટ્રોંગ લાગી રહી છે.